લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અલમપુર ગામે તાલુકા કક્ષાની 15મી ઓગસ્ટની ઉજવણી દેશભક્તિના રંગે રંગાયું સમગ્ર અલમપુર. વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક કાર્યક્રમોએ મોહી લીધા સૌના દિલ. બોટાદ જિલ્લાના રણપુર તાલુકાના અલમપુર ગામે 15મી ઓગસ્ટ એટલે કે 80મા સ્વાતંત્ર્ય દિવસની તાલુકા કક્ષાની ઉજવણી ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે યોજાઈ હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન બરવાળા પ્રાંત અધિકારી સંજય ચૌધરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બરવાળા પ્રાંત અધિકારી સંજય ચૌધરીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોને દેશભક્તિ, આઝાદી, સ્વાતંત્ર્ય દિવસ તેમજ સ્વચ્છતાના મહત્વ અંગે પ્રેરણાદાયી ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રણપુર મામલતદાર, નાયબ મામલતદાર સહિત મામલતદાર કચેરીનો સ્ટાફ, તાલુકા વિકાસ અધિકારી TDO તથા તાલુકા પંચાયતનો સ્ટાફ, પોલીસ સ્ટેશનના PI સહિત સમગ્ર પોલીસ સ્ટાફ, PGVCLના ડેપ્યુટી એન્જિનિયર તથા કર્મચારીઓ, વન વિભાગના RFO અને કર્મચારીઓ, અલમપુર ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી તથા કર્મચારીઓ, બાર કાઉન્સિલરના વકીલ મિત્રો, શાળાના આચાર્યો, શિક્ષકો, શિક્ષિકાઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું ખાસ આકર્ષણ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રહ્યા હતા. વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો પર સુંદર નૃત્ય અને વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. બાળકોની ઉત્સાહભરી રજૂઆતોને ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી અને વિદ્યાર્થીઓએ સૌના દિલ જીતી લીધા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, કાર્યકર્તાઓ, તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી પધારેલા આમંત્રિત મહેમાનો તેમજ અલમપુર ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. દેશભક્તિ, એકતા અને રાષ્ટ્રપ્રેમના સંદેશ સાથે યોજાયેલા તાલુકા કક્ષાનો કાર્યક્રમ સૌના સહિયારા સહકારથી સફળ રહ્યો હતો. રિપોર્ટર અજય પરમાર, બોટાદ.